અત્યારે હાલ વોટ ચોરીનો મુદ્દો ચર્ચામાં છે અને લોકસભાથી લઈને સ્થાનિક લેવલે કોંગ્રેસના નેતાઓ પણ સતત આ મુદ્દા પર ચર્ચા કરતા હોય છે. એસઆઈઆરની પ્રક્રિયા પણ ગુજરાત સહિત દેશભરમાં ચાલુ છે અમુક રાજ્યોમાં. ત્યારે ગુજરાતની વાત કરીએ તો એસઆઈઆરની પ્રક્રિયા લગભગ પૂર્ણતાને આરે છે, પરંતુ જે અહેવાલ મળી રહ્યા છે તેમાં ચર્ચાએ ફરી જોર પકડેલું છે કે ગુજરાતમાં 1.25 કરોડ મતદાતાઓ શંકાના દાયરામાં છે અને 74 લાખ જેટલા મતદાર રદ થયેલા છે, મત રદ થયેલા છે. એટલે કે આનો મતલબ સીધો એમ થાય છે કે આટલા મત આ પહેલા એક્ટિવ હતા અને આ એસઆઈઆરની પ્રક્રિયા પછી રદ થયા છે. તો આ શું કારણ હોઈ શકે છે? કારણ કે 53 લાખનું હજી મેપિંગ નથી થઈ શકેલું. આ સરકારી આંકડા છે અને 74 લાખ ફોર્મ હજી કરવાના બાકી છે. પરંતુ આખી વાતમાં વોટ ચોરીની જે વાત છે તે ફરી આજે એટલે ચર્ચામાં આવેલી છે કારણ કે વર્ષ 2022માં જ્યારે ભારતીય જનતા પાર્ટી 156 સીટ લઈને સત્તા પર પહોંચી ત્યારે કોંગ્રેસના 80 લાખ વોટથી હારેલી હતી અને આ 74 લાખ વોટ જે છે તે રદ થયેલા છે. આનો મતલબ એમ છે કે ક્યાંક શંકા તો થઈ રહી છે અને કોંગ્રેસ પાર્ટી અત્યારે હાલ પૂર જોશમાં આ આક્ષેપ કરી રહી છે. મારી સાથે આ ચર્ચામાં જોડાયેલા છે વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ પટેલ, તેમનું હું સ્વાગત કરું છું. અને કોંગ્રેસના નેતા અને પ્રવક્તા છે પુષ્પરાજસિંહ જાડેજા, તેમનું પણ હું સ્વાગત કરું છું. પુષ્પરાજસિંહ, વર્ષ 2022 3 વર્ષ પાછળ જઈએ ત્યારે 156 સીટની ઐતિહાસિક સીટ જીતીને ભારતીય જનતા પાર્ટી સત્તા પર પહોંચી ત્યારે કોઈ કલ્પના પણ ન હતી. પરંતુ અત્યારે હાલ એસઆઈઆરની પ્રક્રિયા જ્યારે શરૂ થઈ ચૂકેલી છે અને પૂર્ણતાને આરે ત્યારે આ એક અહેવાલ આવ્યો છે કે 74 લાખ મત રદ થયેલા છે અને કોંગ્રેસ તે વખતે 80 લાખ મતથી હારેલી હતી ઓવરઓલ. તો શું તમને આમાં શંકાનું કોઈ એવું કોઈ એંગલ છે કે બીજો કોઈ વોટ ચોરીની વાત આપ કરી રહ્યા છો, કોંગ્રેસ કરી રહી છે, તો આમાં વોટ ચોરી થયું એવું તમને લાગે છે? બિલકુલ, હું આપને જણાવી દઉં કે હું પોતે મોરબીથી છું. મોરબી મારું બૂથ જ્યાં છે, મારા બૂથ પર હમણાં જયારે બીએલઓ તપાસ માટે આવ્યા, બીએલઓ એસઆઈઆરની કામગીરી કરી રહ્યા હતા, ત્યારે એવા ઘણા બધા મતદારો હતા કે જેનું મોરબીમાં પણ નામ હતું અને ગ્રામ્ય વિસ્તારમાં પણ નામ હતું. તો આવા મતદારોને જ્યારે આઈડેન્ટિફાઈ કર્યા છે તો આનો સીધી વાત છે કે ભૂતકાળની અંદર જે પણ ચૂંટણીઓ થઈ છે તેની અંદર આ લોકોએ અથવા તો આ લોકોના નામ ઉપર બીજા કોઈ વ્યક્તિઓએ મતદાન કર્યું છે કે કેમ? તમે જેમ હમણાં કીધું એમ સમગ્ર ગુજરાતની અંદર અંદાજિત 74 લાખ મત રદ થવાની અણીએ છે. ત્યારે 2022માં 156 બેઠક જે ભારતીય જનતા પાર્ટી જીતી છે, ત્યારે તો આ મતદારોએ મતદાન કર્યું હતું કે કેમ? આ પણ એક મોટો પ્રશ્ન છે. સમગ્ર ગુજરાતની અંદર જે એસઆઈઆરની કામગીરી થઈ રહી છે એ ક્યાંક ને ક્યાંક હું માની રહ્યો છું કે ગુજરાતની અંદર જે મતો રદ થવાના છે એ તમામ મતોને આઈડેન્ટિફાઈ થવા જોઈએ કે એ કઈ કઈ જગ્યાઓ પર હતા, કોણ કોણ હતા, કેટલી જગ્યાઓ પર એમના નામ હતા. જ્યારે સમગ્ર દેશની અંદર વિપક્ષ નેતા રાહુલ ગાંધીજી દ્વારા જે વોટ ચોરીનું જે એક મુહિમ ચલાવવામાં આવી છે સમગ્ર દેશની અંદર, ત્યારે આ સરકાર બેબાકડી બની હોય એવું મને ક્યાંક ને ક્યાંક આ બધું જોતા લાગી રહ્યું છે. જી દિલીપભાઈ, આ આખી વાત જે વોટ ચોરીની અને લોકસભાથી લઈને લોકલ લેવલ સુધી જ્યારે વાત ચાલતી હોય, કોંગ્રેસે પણ આનો ખૂબ મુદ્દો ઉઠાવેલો છે. રાહુલ ગાંધી પણ વારંવાર આક્ષેપો કરી રહ્યા છે. ગઈકાલે પણ સંસદમાં આ જ વાત કરી, સંસદની બહાર પણ આ વાત કરી કે વોટ ચોરીના મુદ્દાને કારણે સરકાર અત્યારે હાલ લોકસભાની અંદર પણ ચર્ચા કરવા તૈયાર નથી અને જવાબ આપવા તૈયાર નથી, એટલે કે હાફડી ફાફડી થઈ ગઈ છે. શું આ આખી પ્રક્રિયા એસઆઈઆર ની ચાલી રહી છે એટલે આ બધું બહાર આવી રહ્યું છે કે ખરેખર આવું કંઈ થયું હશે? એસઆરઆઈમાં ઘણા બધા ગોટાળાઓ છે, આપણા ધ્યાનમાં આવેલા છે. એમાં ગઈકાલે જ અમે ટીવીમાં એક કાર્યક્રમ કર્યો હતો. એમાં વડોદરાની એક જે સોસાયટી છે એમાં 200 મતદારો છે, તો આખી સોસાયટી મતદાર યાદીમાં જ નથી. એ લોકો એવું કહે છે કે અમે 12 ચૂંટણીઓમાં મતદાન કર્યું છે,
અને અમારું મતદાર યાદીમાં નામ જ નથી, કઈ રીતે એ સારા શક્ય બને? 2002 માં અમે આ જ સોસાયટીમાં રહીને અમે મતદાન કર્યું હતું. તો આવા ઘણા બધા છે. આજે જ અમદાવાદથી એક શિક્ષકનો ફોન હતો, રિટાયર થઈ ગયેલા શિક્ષકનો. એમણે એવું કહ્યું કે મારું નામ જ નથી આમાં, શું કરવું? તો આવા અનેક પ્રશ્નો બહાર આવી રહ્યા છે કે જે આપણે જાણીએ છીએ કે અનેક મતદારોના નામ આ રીતે કમી કરી દેવાયા છે. એમાં ખાસ કરીને મને એવું લાગે છે કે જે ભાજપને જે મત ન આપતા હોય એવી સોસાયટીઓને ટાર્ગેટ કરવામાં આવી છે, એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કારણ કે આવા એકની અનેક ઉદાહરણો પણ છે, આપણે આપી શકીએ એમ છીએ. પરંતુ આ આખી પ્રક્રિયા છે એ ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટી બંને સાથે મળીને કોઈક ચોક્કસ પ્રકારની ગોઠવણ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. અમિત શાહે વારંવાર કહ્યું છે કે અમે 2050 સુધી સત્તા પર રહેવાના છીએ. આવું છાતી ઠોકીને કઈ રીતે કહી શકીએ કે અમે 2050 સુધી સત્તા પર રહેવાના છીએ? તો આમાં કંઈક પ્લાન હશે, એમનો ત્યારથી પ્લાન હશે કે એ શું કરવા માંગે છે, અને તો જ આ રીતે બોલી શકે. અને ગુજરાતમાં જે રીતે રહ્યું છે જીગરભાઈ, મને એવું લાગી રહ્યું છે કે ભાજપ ગુજરાતમાં તો આ રીતે જો ચૂંટણી પંચ કામ કરશે તો 2050 સુધી આ મતદાર યાદીમાં જે ગોટાળાઓ કરેલા છે એના કારણે 2050 સુધી સત્તા ઉપરથી જાય એવું લાગતું નથી. એટલે કે એક પ્રકારે ચૂંટણી દ્વારા સત્તાવાર રીતે સરમુખત્યારશાહી આવી રહી હોય એવું આ અત્યારે ચિત્ર દેખાઈ રહ્યું છે. અને એટલા માટે ચૂંટણી પંચે આ જે SRI ની પ્રક્રિયા કરી છે એ સદંતર ખોટી છે. એના જે અગાઉના નિયમો હતા અને અત્યારના નિયમો છે એમાં આસમાન જમીનનો ફેરફાર છે. આરટીઆઈમાં હમણાં જ અમદાવાદના એક નાગરિકે જે આરટીઆઈ કરી હતી, વડોદરાના એક નાગરિકે જે આરટીઆઈ કરી હતી, એમાં જે વિગતો બહાર આવી છે એ વિગતો તો બહુ અત્યંત ગંભીર છે કે જે આની પહેલા SRI થયું હતું એ અત્યારે જે કરી રહ્યા છે એમાં જે નિયમોમાં ઘણા બધા બદલાવ કરી દેવાયા છે કે જે એવા નિયમો બદલવામાં આવ્યા છે કે જે સત્તા પર હોય એને સૌથી વધારે મદદરૂપ થઈ શકે છે. તો આ મૂળ વાત અત્યારે એવી દેખાઈ રહી છે જીગરભાઈ કે ચૂંટણી જીતવા માટેનું આમાં ષડયંત્ર મને સ્પષ્ટપણે દેખાય છે સત્તાધારી પક્ષનું. અને એ જ આમાં અનેક આવા ઉદાહરણો સામે આવી રહ્યા છે અને ઉદાહરણો આપણે ઘણા બધા મૂકી પણ શકીએ એમ છે. અને એટલા માટે SRI નો જે મુદ્દો છે એ મુદ્દો માત્ર મતદારો પૂરતો નથી, ભારતની લોકશાહી માટે અત્યંત મહત્વનો મુદ્દો છે. જો આ રીતે ચાલશે તો લોકશાહી પણ ખતરામાં આવી જશે. આમે આવી તો ગઈ જ છે. આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી ચૂંટાઈ રહી છે. તો કઈ રીતે સવાલ એ આવે છે, કારણ કે અનેક વખત આપણે જોયું છે કે ઈવીએમમાં ગોટાળાના આરોપો થયા છે, મતદાર યાદીમાં મતદારોના નામ કાઢી નાખવાના આરોપો થયા છે. ત્યારે કલેક્ટર કરતા હતા, હવે ચૂંટણી પંચ કરી રહ્યું છે. તો આ જે મિલીભગત છે એ મિલીભગત આપણે જોઈ શકીએ છીએ કે આપણા માટે બહુ મોટો ખતરો છે. જી જીગરભાઈ. પુષ્પરાજસિંહ, આપ દિલીપભાઈને સાંભળી રહ્યા હતા. વરિષ્ઠ પત્રકાર છે અને તેમની પાસે ખૂબ સરસ માહિતી અને તેમના સોર્સ દ્વારા તેમની પાસે હોય છે. આખી વાતમાં એક વાત તો સ્પષ્ટ થઈ રહી છે કે ક્યાંક ને ક્યાંક લાખો અથવા તો કરોડો મતદારો શંકાના દાયરામાં છે, અથવા તો તે ભૂતિયા મતદારો છે એમ આપણે કહી શકીએ તે છે. મમતા બેનર્જીએ પણ બંગાળમાંથી આરોપ લગાવેલો છે કે 1.5 લાખ કરોડ જેટલા બંગાળી મતદારોના નામ કાઢવાનું કાવતરું છે. તો ગુજરાતમાં આ રીતે કોઈ કાવતરું હોય તેવું તમને લાગે છે? બિલકુલ. હું આપના માધ્યમથી બિલકુલ સ્પષ્ટ કરવા માંગુ છું કે મારા જે 2002 માં મારા પરિવારના 12 લોકોના નામ હતા એ આજે મારે જ્યારે મારું પોતાનું ફોર્મ ભરવાનો સમય આવ્યો ત્યારે મારા પિતાજીનું નામ નથી, મારા મધરનું નામ, મારા પરિવારના લોકોના જ મત જો ભાગ નંબર ને એવું ન મળતું હોય 2002 ની યાદી પ્રમાણે તો સમજી શકાય છે આ ક્યાંક ને ક્યાંક ટાર્ગેટેડ હોય એવું પણ મને લાગી રહ્યું છે આ માધ્યમથી. આપ મોરબીથી આવી રહ્યા છો અને સૌરાષ્ટ્ર સાથે આપનો ગરોબો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં શું પરિસ્થિતિ છે? ત્યાંથી કોઈ ફીડબેક મળી રહ્યા છે તમને SIR બાબતે? બિલકુલ. સમગ્ર સૌરાષ્ટ્રની અંદર જોઈએ તો ખાસ કરીને જે સ્લમ વિસ્તાર છે એ સ્લમ વિસ્તારની અંદર ઘણા બધા લોકોના ત્યાંથી ફોન આવે છે કે અમારું નામ મળતું નથી. અને ખાસ કરીને એક એવી વિધાનસભા છે, ટંકારા પડધરી વિધાનસભા છે. મારું પોતાનું મતદાન મારા પરિવારનું ભૂતકાળની અંદર 2002 માં ટંકારા પડધરી વિસ્તારમાં આવતું હતું
ટંકારા પડદરી વિધાનસભા મત વિસ્તારની અંદર આવી ઘણી બધી ક્ષતિઓ છે. ઘણા બધા લોકોના નામ છે તો મળતા નથી. તો જે તે સમયે આ બાબતની જાણ થતા મેં અહીંયાના મોરબી સિટી મામલતદાર સાથે પણ ચર્ચા કરી હતી અને મામલતદાર શ્રી પોતે 2.5-3 કલાક સુધી એની સમગ્ર ટીમ સાથે મારા પરિવારનું નામ ન શોધી શકતા હોય તો તમે સમજી શકો છો કે સામાન્ય માણસ જે લોકો છે, જે લોકોની પાસે એજ્યુકેશન નથી, જે લોકોને SIR વિશે કોઈ ખ્યાલ નથી, તો એવા લોકોના કેટલા નામ જે ખરેખર છે કાયદેસર ને એવા નામ કેટલા નીકળી જશે એ પણ એક મોટો ચિંતાનો વિષય છે. જી દિલીપભાઈ, એક બીજી પણ વાત સામે આવી છે કે એકલા અમદાવાદ અને સુરતમાંથી જ 50 લાખથી વધુ મતદારો એવા છે કે જેમનું નામ અથવા તો તે મતદારો સામે કાર્યવાહી થઈ શકે છે. કારણ કે કદાચ આ શું કારણ હોઈ શકે કે 2 જગ્યાએ નામ હોય, ગામડે જતા હોય એ નામ હોય. કારણ કે સુરત અને સૌરાષ્ટ્ર એક એવા શહેર છે કે સુરતથી સૌરાષ્ટ્રમાંથી જનારાની સંખ્યા પણ વધારે છે. અમદાવાદ પણ એવું છે કે સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાંથી અહીં આવેલા છે. તો 2 જગ્યાએ નામ ચાલતા હોય ત્યારે એક જગ્યાએ કઈ મેપિંગ થયું હોય અને કોઈ ડિટેક્શન ના થતું હોય તેવું BLO ની કામગીરી દરમિયાન થયું હોય અથવા તો ફોર્મ જે જમા કરવાના બાકી છે તે પણ 68 લાખ જેટલા લોકો છે કે જેને ફોર્મ જ જમા નથી કરાવ્યા. તો આ આખી કામગીરીમાં આપે જેમ કહ્યું કે પુરાવાઓ જે 13 પ્રકારના પુરાવાઓ છે કે હું પોતે જ આ છું તેવું સાબિત કરવાનું છે, તો એના કારણે આ બધું કઈ ગડબડ થઈ હશે? મૂળ તો છે ને ફોર્મમાં આ જે નિયમ લાવવામાં આવેલ છે 2002માં, એમાં ઘણા બધા લોકોને એનું નથી મળતું. કારણ કે પોતે વિસ્તાર બદલી નાખ્યો હોય, બીજા વિસ્તારમાં ગયા હોય અથવા તો બીજા રાજ્યમાંથી અહીં આવેલા અહીંથી ત્યાં ગયા હોય. તો મોટો જે ગોટાળો થઈ રહ્યો છે એ 2002માં થઈ રહ્યો છે. કારણ કે 2002 જે છે એને પાયાનું વર્ષ ગણેલું છે અને એમાં જે નામ હોય એને જ આમાં યાદીમાં સમાવવા એ પ્રકારનો ચૂંટણી પંચનો નિયમ છે. તો એ જે આ બધું જે થઈ રહ્યું છે એમાં 2002 સૌથી મહત્વનું છે. કારણ કે આપણે જાણીએ છીએ કે આજે કેટલાક જે સમાચારો આવેલા છે એ પ્રમાણે ગુજરાતમાં 1.25 કરોડ જેટલા મતદારો અત્યારે શંકા એની સામે છે કે આ મતદારો કદાચ નીકળી પણ જાય યાદીમાંથી. તો જો આટલા મોટા પ્રમાણમાં નીકળી જતા હોય તો આ બહુ ગંભીર બાબત છે. અને એટલા માટે કે જે ખાસ કરીને શિક્ષકો છે, શિક્ષકો ઉપર જે ભારણ નાખી દેવામાં આવ્યું છે અને એમાં જે એની પદ્ધતિસરની ગણતરી થવી જોઈએ એ પણ થઈ શકી નથી. આ એક કારણ આપણે બતાવી શકીએ છીએ. કારણ કે મેપિંગ કરવાનું હોય છે, એમાં પણ 53 લાખ જેટલા મતદારો એવા છે કે જે મેપિંગના કારણે પણ નીકળી શકે છે. હજુ ફાઇનલ નથી કર્યું, સત્તાવાર યાદી નથી કરી અને આવા તો કેટલા બધા ફોર્મ બાકી છે. તમે જે કહ્યું પ્રમાણે 68 લાખથી 74 લાખ સુધીના જે ફોર્મ છે એ ફોર્મ આપવાના હજુ બાકી છે અને એટલા માટે મુદત પણ લંબાવી પડી છે. તો આ બધા કારણોસર મને એવું લાગી રહ્યું છે કે આમાં ચૂંટણી પંચ છે એ ખોટી ઉતાવળ કરી રહ્યું છે. એ શા માટે ઉતાવળ કરી રહ્યું છે સમજ નથી પડતી અને એની પાછળના ઈરાદાઓ શું છે એ પણ સમજ નથી પડતી. કારણ કે આપણે જાણીએ છીએ કે જે રાજકીય પક્ષો અને સામાજિક કાર્યકરોએ વારંવાર ચૂંટણી પંચને કહ્યું છે કે SRIમાં કયા પ્રકારની ગોલમાલ થઈ રહી છે, તો એ ગોલમાલ અટકાવો તમે. પરંતુ આ ચૂંટણી પંચ એ કરતું નથી અને ચૂંટણી પંચ અને અમિત શાહ વચ્ચેના જે મુખ્ય ચૂંટણી પંચના જે મુખ્ય જે છે એમની સાથે અને અમિત શાહ સાથેના અગાઉના જે આપણે જાણીએ છીએ કેવા પ્રકારના સંબંધો હતા. તો આ જે શંકાનું વાતાવરણ ઉભું થયું છે એ લોકશાહી માટે અત્યંત ખતરનાક છે. લોકોના મત અધિકારો છીનવાઈ રહ્યા છે. છીનવાઈ તો રહ્યા છે પણ મૂળ આનો જે SIR નો મૂળ હેતુ જે હતો કે બહારથી આવેલા નાગરિકો 2002માં જે મતદારો નતા એને ઓળખી કાઢવા, એ મૂળ વાત હતો. માનો કે કોઈનું ન નીકળ્યું એને જેના જન્મ અહીંયા થયા છે, પેઢી દર પેઢી ભારતમાં જ રહેતા હોય અને એમનું જો નામ ન નીકળતું હોય તો એને પાકિસ્તાની અને બાંગ્લાદેશી અને બીજા વિદેશી આપણે ગણી લેવાના? સવાલ એ આવીને ઉભો રહે છે. અને એટલા માટે આ આખો જે મામલો છે ખરેખર અટપટો બની ગયો છે, ગૂંચવાઈ ગયો છે અને એમાંથી ચૂંટણી પંચે ખરેખર કોઈક રસ્તો કાઢવો પડશે. નહીતર આ મતદાર યાદી જે છે એ કોઈ એક ચોક્કસ પક્ષને જીતાડવા માટે બનાવવામાં આવી રહ્યું એવું દેખાઈ રહ્યું છે. બાકી તો આનો બીજો તો કોઈ ઈરાદો નથી. કારણ કે એવા ઘણા બધા મતદારો નીકળી ગયા છે કે જે આ રીતે એના ફોર્મ પણ રદ કરવામાં આવે છે. જે રીતે 2002નો એનો પાયો નથી મળતો. આવા ઘણા બધા છે. જી જીગરભાઈ. પુષ્પરાજસિંહ, આપને એવું લાગે છે કે આ મતદારો જે શંકાના દાયરામાં છે અથવા જેના ફોર્મ રદ થયેલા છે અથવા તો જેનું નામ કમી થયું છે તે કોંગ્રેસના વોટર હોય અથવા તો વિપક્ષના વોટર હોય? કોંગ્રેસના વોટર હોય
એના કરતા પહેલી વાત તો એ છે કે ભારતનો મતદાતા છે. હું વ્યક્તિગત રીતના એવું માનું છું કે કોઈ પણ મતદાર, ચાહે ભાજપનો હોય, કોંગ્રેસનો હોય કે આમ આદમી પાર્ટીનો હોય, પણ ખાસ એટલું કહીશ કે જે વિસ્તારો સ્લમ એરિયાઓ છે, જ્યાં એજ્યુકેશનનું પ્રમાણ ખૂબ નીચું છે, એવી જગ્યાઓ ઉપર મોટા પાયે મતદારો મતદાનથી વંચિત રહેશે ક્યાંક ને ક્યાંક, મને એવું વ્યક્તિગત રીતના લાગી રહ્યું છે. કારણ કે એ લોકો પાસે નથી પોતાના, એક તો સ્લમ એરિયામાં રહેતા હોય, ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય, પોતાના ડોક્યુમેન્ટ અપૂરતા હોય, અમુક ડોક્યુમેન્ટ હોય ન હોય, આવી પરિસ્થિતિ વચ્ચે એ લોકોને પેલા તો એસઆઈઆર વિશે શું એ BLO એ પૂરી સમજણ જ નથી આપેલી. BLO એ કીધું છે કે આ ફોર્મ આલ્યો ને ભરીને આપી દેજો. અરે જે વિસ્તારની અંદર જે એજ્યુકેશનનું પ્રમાણ ખૂબ નીચું છે, ત્યાં તો સરકારે ખરેખર પેલા 1-2 મહિના અગાઉ કેમ્પો કરવા જોઈએ, એનાથી એને માહિતગાર કરવા જોઈએ, શું શું ડોક્યુમેન્ટ જોશે એવું સરકારે પહેલેથી, એટલે કે જ્યારે એસઆઈઆર ની પ્રક્રિયા થઈ એના પહેલા 1-2 મહિનાથી જાણ કરવી જોઈએ, કે જેથી કરીને એ લોકો રોજનું કરીને રોજનું ખાવા વાળા હોય, રોજીરોટી મેળવતા હોય મજૂરી કરીને, એવા લોકોને માનો કે કોઈ કચેરીમાંથી કોઈ દાખલા કે ડોક્યુમેન્ટ કે કાંઈ પણ કઢાવવું હોય તો એના માટે એને ટાઈમ મળી રહે. બીજી વસ્તુ કે માનો કે જે લોકોના નામ નથી 2002 ની યાદીમાં, પણ 2002 માં એ લોકોએ મતદાન કરેલું છે, તો એના માટે BLO નું કહેવાનું એવું થાય છે કે તમારે કોઈ પણ માનો કે મેપિંગ ન થાય મેપિંગ, એટલા માટે તમારે ડોક્યુમેન્ટ આપવા પડશે, લિવિંગ સર્ટિફિકેટ છે, જન્મનો દાખલો છે, આવા જે 12 પ્રમાણિત સર્ટિફિકેટ છે એ. પણ જ્યારે 12 પ્રમાણિત સર્ટિફિકેટ માંગશે ત્યારે પણ એવું કહેવામાં આવ્યું છે ગઈકાલની મિટિંગમાં કે ભાઈ ત્યારે પણ તમારે તમારા કોઈ પૂર્વજોનું તમારે મેપિંગ કરાવવું પડશે કે ક્યાંથી આવેલા છે. તો ક્યાંક ને ક્યાંક જો આ પુરાવા આપ્યા પછી પણ જો તમારે કોઈનું નામ, સરનામું કે વિભાગ નંબર આપવો પડતો હોય તો આ પુરાવાની જરૂર શું છે? આ પુરાવાની વાત તો સમયાંતરે આ ચર્ચા પણ થતી રહી છે, પરંતુ કોંગ્રેસ સતત વોટ ચોરીની વાત લઈને આગળ વધી રહી છે. સામે પક્ષે ચૂંટણી પંચે પણ કીધેલું છે કે જો તમારી પાસે પુરાવા હોય અથવા તો કંઈ હોય તો આવો એફિડેવિટ કરો અને અમને જાણ કરો. આ એફિડેવિટ કેમ નથી થઈ હજી સુધી? બિલકુલ, ગુજરાતમાં હમણાં જ આપણે ચર્ચા થઈ એ પ્રમાણે 74 લાખ મત રદ થયા અને શંકાના દાયરામાં છે જે વાત થઈ છે. તો એ મતદારો કોણ છે? એ જવાબદારી સરકારની છે, એને આઈડેન્ટિફાઈ કરવા જોઈએ. માનો કે એક વ્યક્તિના 3 નામ છે અને 3 જગ્યાએ મતદાન માનો કે થયા જ હશે. હું તો એવું માનું છું કે 3 નામ છે તો કોઈ વ્યક્તિએ, કારણ કે આટલા બધા 80 લાખ નું જ માર્જિન હતું 2022માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે 80 લાખનું માર્જિન હતું અને 74 લાખ મત અત્યારે રદ થયા છે. ક્યાંક ને ક્યાંક આ બંને કડીઓ જોડાતી હોય એવું મને લાગી રહ્યું છે. દિલીપભાઈ, આપને લાગે છે કે આ કડીઓ જોડાઈ રહી હોય 74 અને 80 લાખની? કડી તો હવે એ આઈડેન્ટિફાઈ કરવું બહુ મુશ્કેલ છે. જે રીતે પુષ્પરાજસિંહજી કહી રહ્યા છે, કદાચ એમના અનુભવ હશે, પરંતુ એ જોડવા, કારણ કે એના કોઈ સીધા પુરાવા નથી. ફિગર કદાચ મળતા હોય એવું બની શકે, પરંતુ એવા સીધા પુરાવા નથી. સિવાય કે ફિગર જોઈને જ હું કહી રહ્યો છું કે ક્યાંક ને ક્યાંક, કારણ કે બંને વચ્ચે માનો કે 6 લાખ મતોનું જ અંતર છે અને ઘણા બધા એવા મતદારો છે કે જેના નામ 1 થી વધુ જગ્યા ઉપર છે. પણ હવે એ અત્યારે તો ચૂંટણીનો વિષય નથી, ચૂંટણી ચાલુ નથી, એટલે આપણે એમ ન કહી શકીએ કે બધા જ મતદારો ત્યાં પડ્યા હશે અથવા તો મતદાન થયું હશે. પણ આ જે આંકડો છે ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ લાગી રહ્યો છે. હા, મેચ થાય છે એટલું આપણે કહી શકીએ છીએ. પરંતુ આ જે આમ તમને ઉદાહરણ આપું કે જે રીતે સોસાયટીઓને દૂર કરવામાં આવી છે, એમાં ઘણી બધી સોસાયટી એવી છે કે જે મોટાભાગે કોઈ એક પક્ષ સાથે રહેલી છે, કે જે સત્તાધારી પક્ષ સાથે નથી રહી. તો એવી સોસાયટીઓને વધારે ટાર્ગેટ કરવામાં આવી છે. તો એ આપણે કહી શકીએ કે ભાઈ આવી સોસાયટી શા માટે ટાર્ગેટ કરવામાં આવી રહી છે? આખી એક વસાહત કે જેમાં મેક્સિમમ જે બૂથ હોય છે, બૂથમાં મત પડતા હોય છે, એવી સોસાયટી કઈ છે એ આઈડેન્ટિફાઈ થઈ શકે છે. કારણ કે આપણે જાણીએ છીએ 800 થી 1200 મત જે હોય એક ઈવીએમમાં, તો એ કેટલા એમાં મત કયા પક્ષને પડેલા છે એનો ફિગર જાહેર થતો હોય છે. તો એના આધારે કદાચ નક્કી થઈ શકે છે કે કઈ સોસાયટી કયા પક્ષની વિચારધારા ધરાવે છે અને એને ટાર્ગેટ કરવામાં આવ્યું એવું બની શકે છે. તો એટલા માટે જ કહું છું કે આખો જે મામલો છે ગૂંચવાયેલો છે, પરંતુ આ જે પ્રક્રિયા જે ચૂંટણી પંચ કરી રહ્યું છે એમાં તમામ રાજકીય પક્ષોની જવાબદારી છે કે જે BL2 કરીને જે અધિકારી
BL2 હા, એ જે કરે છે એની સાથે રાજકીય પક્ષના કાર્યકરો એની સાથે જોડાઈ શકે છે, એમાં એને મદદરૂપ કે એને પોતાની રીતે કામગીરી કરી શકે છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એક BL2 સાથે અત્યારે જોવા મળી રહ્યા છે. મારા પોતાના ઘરે પણ 3 વખત આ જ ભાજપના કાર્યકરો આવેલા હતા એના એ અધિકારી સાથે, ચૂંટણી અધિકારી સાથે. તો બીજા કોઈ પક્ષના કાર્યકરો ત્યાં દેખાતા નથી. મેં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જે અહીંના પ્રવક્તા નેતાઓ જે છે એમની સાથે વાત કરી તો કે અમે તંત્ર ગોઠવેલું છે, પણ તંત્ર ક્યાંય ગોઠવાયેલું લાગતું નથી. તો આ જે કંઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એના નેતાઓ જે કંઈ ગોઠવણ કરી રહ્યા છે એમાં એક તરફી થઈ રહ્યું છે. અને એમાં ખરેખર જો વાસ્તવમાં દરેક બૂથ, માનો કે અત્યારે આપણે 54,000 બૂથ છે, તો એ 54,000 બૂથમાં 54,000 કાર્યકરો ગોઠવવા એ કોઈ મોટી વાત નથી. દરેક પક્ષ ગોઠવી શકે છે. ગઈકાલે ઈશુદાન ગઢવીએ એવું કહ્યું કે અમારે 20,000 બૂથ ઉપર અમે આ વ્યવસ્થા ગોઠવી શક્યા હતા. એનો મતલબ એ થયો કે બાકીના જે 25,000 બૂથ છે એમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ગયા જ નથી. કોંગ્રેસે શું કર્યું છે એની તો એને પક્ષના નેતાઓને પણ ખબર નથી. તો આ ખરેખર જે જવાબદારી હતી કોંગ્રેસની, આમ આદમી પાર્ટીની કે બીજા રાજકીય પક્ષોની કે તમે પણ એની સાથે જોડાઓ, પરંતુ એ થયું નથી. આ એક સૌથી મોટી ખામી છે. અને એના કારણે ભારતીય જનતા પાર્ટી જે કરવા માંગતી હતી એ કરી શકી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સૌથી મોટી ભૂલ એ છે કે જ્યારે આ પ્રક્રિયા શરૂ થઈ ત્યારે આ બંને પક્ષો પ્રજાકીય આંદોલનમાં રોકાયેલા હતા, એના કાર્યકરો એમાં રોકાયેલા હતા, યાત્રાઓ કરતા હતા, દેખાવ કરતા હતા અને મિટિંગો કરતા હતા. આમ આદમી પાર્ટીએ આ જે પ્રક્રિયા શરૂ થઈ દરમિયાન 2.5 લાખ મિટિંગો કરી છે. એનો મતલબ એ થયો કે એના કાર્યકરો એમાં રોકાયેલા હતા. ખરેખર SRF ની સાથે એમને જોડવાની જરૂર હતી. બંને રાજકીય પક્ષોએ એ જોડી શક્યા નથી. એના કારણે ગુજરાતના લોકોએ સૌથી મોટું ભોગવવું પડશે. આ બંને પક્ષોએ તો ભોગવવું પડશે, એમાં કોઈ સવાલ નથી. પરંતુ એના કારણે ગુજરાતના લોકો કે હવે અત્યારની જે સરકાર છે એનાથી થાકી ગયા છે, એનાથી કંટાળી ગયા છે, એની કામ કરવાની પદ્ધતિથી લોકો નારાજ છે, એમની શરમખુત્યારશાહી જે અત્યારે ચાલી રહી છે એનાથી નારાજ છે. એ લોકો જે પરિવર્તન કરવા માંગતા હતા એ પરિવર્તન હવે થશે કે કેમ એ સૌથી મોટો સવાલ ઉભો રહી છે. જી જીગરભાઈ, આ વાત ઉપરથી એવું લાગે દિલીપભાઈ કે ચૂંટણી જ્યારે આવે ત્યારે આવે, પરંતુ બે કાર્યક્રમ થઈ ચૂકેલા છે કે એક તો SIR ની પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ જોડાયા, ઘરે ઘરે ગયા, એટલે બે કામ થઈ ગયા કે ચૂંટણી પહેલા કેમ્પેઇન થઈ ગયું અને શું કહેવાય પ્રક્રિયા જે હતી તેમાં પણ જાણે સામે જે પરિવાર છે એના મગજમાં એ ફિક્સ થઈ ગયું કે ભાઈ આ પક્ષના કાર્યકર્તા આવ્યા હતા એટલે આ જી તમને જીગરભાઈ આ તમે જે વાત કરો છો એના સમર્થનમાં એક વાત કરું કે મારી સોસાયટીમાં આ ભાજપના કાર્યકરો દરેક ઘરે જઈને કહેતા કે લાવો તમારું ફોર્મ હું ચૂંટણી પંચમાં જઈને આપી દઉં. આ તમે જે કહી રહ્યા છો ને કે એનો પ્રચાર જ એ લોકો કરી રહ્યા છે. બીજું કે પોતે ફોર્મ લેવાની સત્તા એની પાસે કોઈ જ નથી, છતાં પણ એ ફોર્મ ભેગા કરી રહ્યા છે. મારા ઘરેથી પણ આ જ ભાજપના કાર્યકરો આવેલા ભાઈ તમે આ ફોર્મ લઈ નહીં શકો. અમારા ઘરના જે સભ્યો હતા એને વાંધો ઉઠાવ્યો અને જે અધિકારી છે એને જ અમે આપીશું. તો તમે જે કહી રહ્યા છો વાત 100% સાચી છે. એક તો એને પ્રચાર કર્યો છે, બીજું આ ફોર્મ ઉઘરાવવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કરી રહ્યા છે. જી પુષ્પરાજસિંહ, આ જે આખી વાત છે તેમાં કોંગ્રેસ કેમ આ ના કરી શકી? શું કારણ છે? બિલકુલ હું આમાં સહમત નથી એટલા માટે કારણ કે દિલીપભાઈ જે વાત કરે છે પોતાના વિસ્તારની બૂથની કે એક શહેરની વાત હશે, પણ ખાસ કરીને જ્યાં સુધી હું સૌરાષ્ટ્રની વાત કરું ત્યારે સમગ્ર જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્રના મુખ્ય જિલ્લાઓની અંદર જે વિસ્તારો છે જ્યાં ખરેખર કોંગ્રેસના કાર્યકર્તાઓએ જઈને જે લોકો ખરેખર અશિક્ષિત છે, જે લોકો પાસે આની કોઈ માહિતી નથી, મેં પોતે મોરબી શહેરની અંદર 10 થી વધુ કેમ્પ કરીને એવા સ્લમ એરિયાની અંદર લોકોના ફોર્મ ભરાવવા માટે અમે અમારી ટીમે મદદ કરેલી છે. એવી રીતના રાજકોટ હોય, જામનગર હોય, પોરબંદર હોય, ભાવનગર હોય, અમરેલી હોય, તમામ જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્રમાં મોટા ભાગે કામગીરી BLA2 તરીકેની થયેલી છે અને BLA2 નું લિસ્ટ પણ ચૂંટણી અધિકારી શ્રીઓને, જિલ્લા કલેક્ટર શ્રીઓને અમે પહોંચાડેલું છે અને ત્યાંથી પણ BLA2 દ્વારા અમારા BLA2 સાથેનો સંપર્ક થઈને ઘણા બધા ટૂંકમાં 90% ઉપરના બૂથો ઉપર અમે કામગીરી કરેલી છે. એટલે હું સૌરાષ્ટ્રમાંથી આવું છું એટલે સૌરાષ્ટ્રની મને સવિશેષ ખ્યાલ છે કે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં BLA2 ની કામગીરી ખૂબ કોંગ્રેસ પક્ષની આ વખતે સારી હતી
અને લોકો વચ્ચે જઈને પણ લોકોના જે માનો કે એ વિસ્તાર છે કે જ્યાં ખરેખર લોકો ફોર્મ ભરી શકે એવી જ પરિસ્થિતિમાં નથી, અથવા તો મજૂરી કરે છે અને સાંજે આવતા હોય છે, તો એવી જગ્યાઓ ઉપર અમારા BLA 2 અને અમારી ટીમ કોંગ્રેસની જઈને એ લોકોના ફોર્મ ભરાવેલા છે, કેમ્પ કરીને ફોર્મ ભરાવેલા છે અને સબમિટ કરાવેલા છે. જી, હવે તે તો આવનારી ચૂંટણીમાં ખ્યાલ આવશે કે ભારતીય જનતા પાર્ટીએ પ્રચાર કરી લીધો આની સાથે સાથે પ્રક્રિયા સાથે કે કોંગ્રેસે કરી લીધો, તેનું પરિણામ આવશે ત્યારે ખ્યાલ આવશે. પરંતુ આખી વાતમાં એક વાત તો જે છે પુષ્પરાજસિંહ, કે આ વોટ ચોરીનો મુદ્દો જે છે તે સતત કોંગ્રેસ જ્યારે ઉપાડી રહ્યું હોય ત્યારે આવનારી કેટલી ચૂંટણીઓ, અત્યારે હાલ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની ચર્ચા ચાલી રહી છે ગુજરાતમાં, તેનાથી લઈને આવનારી ચૂંટણીઓ સુધી 2 વર્ષ પછી પણ વિધાનસભાની ચૂંટણી આવશે, તો આ તમારી વાતનો મુદ્દો અત્યારથી પ્રજાની વચ્ચે આ પહોંચી ચૂકેલો છે? પ્રજાની માનસિકતા બદલાઈ છે ખરી? તમારી વાત માને છે કે આ વોટ ચોરી થઈ હશે? બિલકુલ બિલકુલ. અમે જ્યારે લોકો વચ્ચે જઈએ છીએ ત્યારે લોકો ઘણા બધા એવા મતદારો છે જેમને કહે છે કે અમે ગયા વર્ષે મતદાન કર્યું હતું પણ આ વખતે મતદાન કરવા ગયા તો અમારું નામ મતદાન મથક ઉપર ત્યાં અંદર હતું નહીં, અમને અમારી પહોંચ જે સરકાર શ્રી દ્વારા મળવી જોઈએ મળેલી નથી. તો ક્યાંક ને ક્યાંક એ તમામ માનો કે મતદારોએ પહેલા મતદાન કર્યું છે તો અત્યારે કેમ નહીં, એવા ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે અમને પણ મતદાન કરવા નહોતું દીધું. બીજી વસ્તુ કે જ્યારે મતદાનની અંદર જે લોકોના ટૂંકમાં નામ અચાનક ઓટોમેટિકલી રદ થઈ જાય છે, તો એ શા માટે, એ પણ ચૂંટણી પંચ દ્વારા જાહેરાત થવી જોઈએ કે જે મતદારોએ ગયા વખતે એક ચૂંટણીમાં મતદાન કર્યું હોય વિધાનસભામાં અને લોકસભામાં એ શા માટે ન કરી શકે. જી દિલીપભાઈ, એક છેલ્લો સવાલ છે, કાર્યક્રમ પૂર્ણતાની આરે પહોંચીએ ત્યારે આ જે વાત કરી કે વોટ ચોરીની, લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી થી લઈને પુષ્પરાજસિંહ જાડેજા સુધીના કોંગ્રેસના નેતાઓની વાત કરીએ, તમામ વોટ ચોરી ઉપર વાત કરી રહ્યા છે. પ્રજાની માનસિકતા કેટલી બદલાઈ તે તો ચૂંટણી સમયે ખ્યાલ આવશે, પરંતુ તમને શું લાગે છે કે આ કોંગ્રેસની વાત પ્રજા માનશે ખરી? કારણ કે જ્યારે જ્યારે વાત આવે છે ત્યારે સોશિયલ મીડિયામાં એવો ખૂબ પ્રચાર કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે કે વોટ ચોરી થઈ ને વોટ ચોર ગાદી ચોર, એવા બધા જે આખા સ્લોગન જે ચાલ્યા, પરંતુ આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી પણ કામ કરી જાય છે. જેમ આપે દાખલો આપ્યો કે આ બાજુ કામ ચાલી રહ્યું છે SIR નું અને બીજા પક્ષ જે છે તે જીગરભાઈ છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. બુટલેગરો, ડ્રગ્સ પેડલરો ઘણા બધા પકડાય છે, એના ફોટા પણ ઘણા બધા સોશિયલ મીડિયામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે વાયરલ થયેલા જોવા મળે છે. અત્યારે સમગ્ર ગુજરાતની અંદર એવી હાલત છે કે દૂધ કરતા દારૂ સસ્તો વેચાય છે. તો આ બધા બુટલેગરો આઈડેન્ટિફાઈ થઈ ગયા છે. માનનીય હર્ષ સંઘવી સાહેબે જે તે સમયે કીધું હતું 24 કલાકમાં નામ બનાવો, પકડો, ફલાણું ઢીકણું. આજની તારીખે તમામ લોકો ખુલ્લેઆમ રખડે છે. તો ક્યાંક ને ક્યાંક હું સીધું કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના સંરક્ષણ વિના આ બધું શક્ય નથી. સીધી વાત છે, એ લોકોને ક્યાંક ને ક્યાંક કન્વિન્સ કરવામાં આવ્યા હોય કે તમે ખુલ્લેઆમ રખડો અને જ્યારે ચૂંટણી આવે ત્યારે તમારે અમને મદદ કરવાની, આવું મને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. દિલીપભાઈ, આપણે જે વાત કરી રહ્યા હતા અને એમાં એક વાતનો મુદ્દો પાછો સામે આવ્યો કે આ બુટલેગરનો મુદ્દો હોય કે વોટ ચોરીનો મુદ્દો હોય, આ તમામ એકબીજાના પાસા તરીકે કામ કરી રહ્યું છે તેવું કોંગ્રેસનું કરવું છે. એક સિક્કાની બે બાજુ. એ તો ચૂંટણીમાં દરેક જગ્યાએ થાય જ છે. પેલા કોંગ્રેસ કરતું હતું, કોંગ્રેસે કરે છે, નથી કરતું એવું નથી. આમ આદમી પાર્ટી કરે છે અને ભાજપે કરે છે. આ ગુંડાઓનો ઉપયોગ તો કરે જ છે, બધા જ કરે છે. એમાં કોઈ એક પક્ષને દોષ દેવાનો કોઈ જરૂર નથી. એ સિસ્ટમ જ બનાવી દીધી છે. પણ આમાં મૂળ મુદ્દો એ છે ભાજપનું શાસન છે દિલીપભાઈ, 30 વર્ષથી તો મૂળ મુદ્દો મારી ઉંમર જ્યારથી હું સમજણો થયો છું ત્યારથી તો ભાજપનું શાસન છે. મુદ્દો એ છે જીગરભાઈ, મૂળ મુદ્દો એ છે જીગરભાઈ કે જે વોટ ચોરી થઈ રહી છે એ વોટ ચોરી અટકાવવા માટે, વોટ ચોરી શોધી કાઢવા માટે રાહુલ ગાંધીએ 3 રાજ્યોમાં કવાયત કરી, એ શોધી કાઢ્યા. આખા દેશમાં એના કારણે જબરદસ્ત એક લોકમાનસ જે છે ઊભું થયું. ગુજરાત કોંગ્રેસે નવસારીમાં એક વિધાનસભામાંથી મતદારો શોધી કાઢ્યા
આપણા ભૂતપૂર્વ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના CR પાટીલના મત વિસ્તારમાંથી એ મત શોધી કાઢ્યા પછી જે ગુજરાત કોંગ્રેસે કરવું જોઈએ, જે આમ આદમી પાર્ટીએ કરવું જોઈએ, આમ આદમી પાર્ટીના દિલ્હીમાં કેજરીવાલે શોધી કાઢ્યું હતું, પછી જે કામ કરવું જોઈતું હતું ગુજરાતમાં આવા જ મતદારો શોધી કાઢવા માટે કે જેના નામ રદ થઈ ગયા છે, એણે પણ નથી કર્યું અને કોંગ્રેસે પણ નથી કર્યું કે આખા ગુજરાતમાં કમસે કમ એક જિલ્લામાંથી એક વિધાનસભામાંથી જો નવસારીમાં થઈ શકતું હોય તો જિલ્લામાંથી એક વિધાનસભામાં કેમ ન થઈ શકે? દરેક જિલ્લા પ્રમુખોને રાહુલ ગાંધીએ સત્તા આપી છે, એને સ્વતંત્ર રીતે કામ કરવાની છૂટ આપી છે, તો આ જિલ્લા પ્રમુખો કેમ નથી કરતા? આમ આદમી પાર્ટી કેમ નથી કરતા? સવાલ એ ઉભો થાય છે. જો જિલ્લામાં ઉભો થાય અને જિલ્લામાંથી એક જ વિધાનસભા, વધારે નહીં, 6, 7, 8 વિધાનસભાઓ એમાંથી એક જ શોધી કાઢે અને એ વિગતો જાહેર કરે, એ આંકડાઓ જાહેર કરે, તો આ સરકાર છે, ચૂંટણી પંચ છે, એમાં ભીંસમાં આવી શકે છે. નવસારીમાં થયા પછી કોંગ્રેસે શું કર્યું? એ આંકડાઓ જાહેર કરી દીધા, બિલકુલ. પરંતુ સારી વાત છે, એમાં કઈ ખોટું પણ નથી. એમણે જે કર્યું છે ખરેખર સરાહનીય છે, પણ પછી શું થયું એ સવાલ એ છે. બધા જ ચૂપ બેસી ગયા છે, કેમ? પુષ્પરાજસિંહ, આ બધા ચૂપ કેમ બેસી ગયા છે? નવસારીના આંકડા જાહેર થઈ ગયેલા, બીજી જગ્યાએ નવસારીના આંકડા જાહેર થયા પછી જે SIR ની પ્રક્રિયા થઈ, SIR ની પ્રક્રિયામાં જે નો મેપિંગ થયેલા મતદારો છે, જે મારી પાસે માહિતી છે એ પ્રમાણે, તો એની અંદર તમે જુઓ કે રાજકોટની અંદર 2,60,000 મતદારો નો મેપિંગ થયા છે. ફોર્મ ગાયબ થયા છે 3,38,000. જામનગરની અંદર 1,73,000 નો મેપિંગ અને 2,29,000 ફોર્મ ગાયબ. આવો આંકડો દિવ્ય ભાસ્કરના માધ્યમથી મને મળ્યો છે. ત્યારે તો ક્યાંક ને ક્યાંક અમે વિધાનસભામાં અમે જે નવસારીમાં કરેલું ત્યારબાદ આ SIR ની પરિસ્થિતિ જ દેખાડે છે કે જે ડુપ્લિકેટ મતદારો છે એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર હોય એવું લાગી રહ્યું છે. જી દિલીપભાઈ, આજની આ મુખ્ય ચર્ચામાં આપ મારી સાથે જોડાયા. સમય મર્યાદા છે એટલે આપણે ચર્ચાને અત્યારે હાલ અંત તરફ જઈશું. અને પુષ્પરાજસિંહ, આપ પણ મારી સાથે જોડાયા તે બદલ હું મુંબઈ સમાચાર તરફથી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ.